નમસ્કાર ગુજરાત, હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને મિત્રો કચ્છના દરિયાના કાંઠાના અરબ સાગરની અંદર અત્યારે એક મોટું ચક્રવાતી પરિભ્રમણ રચાણું છે। બંગાળના ઉપસાગરમાંથી બનેલી વરસાદી સિસ્ટમ મધ્ય ભારતને પાર કરીને મિત્રો આપણા ગુજરાતના અત્યારે તમે લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર જોઈ શકો છો। આ સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર ટોળાથી જોવા મળી રહી છે અને જેને લઈને ખાસ કે મિત્રો આવનારી કલાકોને લઈને જાણીશું કે ગુજરાતના કયા જિલ્લાની અંદર કયા વિસ્તારની અંદર અત્યારે લેટેસ્ટ હવામાન વિભાગે રાજ્યના અમુક જિલ્લાઓની અંદર તો અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દીધું છે। આપણે જણાવી દઈએ તો આજે વહેલી સવારથી જ રાજ્યના મોટા ભાગના ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। અતિ ભારે વરસાદની સંભાવના તો બીજી તરફ અત્યારે રાજ્યના કયા વિસ્તારની અંદર ધોધમાર લાઈવ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। આ સાથે જાણીશું મિત્રો ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોમાં ચક્રવાતી પરિભ્રમણ બનવાના કારણે ગુજરાતના કયા વિસ્તારની અંદર ભારે પવન ફૂંકાવાની સંભાવના, તો કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે। આ સાથે મિત્રો અત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની અત્યારની નવી નક્કોર આગાહી સામે આવી છે, જેમાં મિત્રો વરસાદી રાઉન્ડ હજુ 29 તારીખથી લઈને 30 તારીખના સમયગાળા સુધી ચાલુ રહેશે। ભારતીય હવામાન વિભાગે બંગાળના ઉપસાગરની અંદર એક નવું સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અત્યારે ઊભું થઈ ચૂક્યું છે અને મિત્રો ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં નવા રાઉન્ડને લઈને પણ અત્યારે અપડેટ મેળવીશું। ઉપરી બંગાળના ઉપસાગરમાં સિસ્ટમોને લઈને અંબાલાલ પટેલની આગાહી, આ તમામ અપડેટો એક પછી એક મેળવીએ એ પહેલાં મિત્રો જો તમે અમારી ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલની અંદર નવા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો મિત્રો અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો। તમે જોઈ શકો છો કે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર આજે બપોર અને સાંજ સમય દરમિયાન ઘણા બધા ભાગોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે। આપણે જણાવી દઈએ તો સિસ્ટમ અત્યારે ગુજરાતની અંદર આગળ વધતી જોવા મળી રહી છે, જેમાં દ્વારકાનો દરિયાની અંદર સિસ્ટમનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે। અરબ સાગરની અંદર આ સિસ્ટમ પહોંચવાની સાથે જ અત્યારે અરબ સાગરમાંથી ભરપૂર માત્રામાં ભેજ સિસ્ટમ ખેંચી રહી છે, પરંતુ દિવસ દરમિયાન આ સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે। અરબ સાગરમાં મિત્રો અત્યારે તમે જોઈ શકો છો દરિયો ગાંડોતુર બન્યો છે। આ સાથે પાકિસ્તાન લાગુના વિસ્તારની અંદર પણ વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે। હવે પછી આવનારી કલાકોને લઈને થઈ જાજો તૈયાર, કારણ કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાશે, વાદળો ફાટતા જોવા મળશે, જેમાં મિત્રો હવે પછી દ્વારકા લાગુનો વિસ્તાર છે, જામનગર લાગુના વિસ્તારની સાથે કચ્છ લાગુના વિસ્તારની અંદર તમામે તમામ ભાગોની અંદર સાફ થશે ભાગો, નદી નાળાઓ છલકાશે। ગાંધીધામ લાગુના પંથકોમાં અત્યારે સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો પોરબંદર, દ્વારકા, ખંભાળિયા આજુબાજુના વિસ્તારોની અંદર આજે બપોરના સમયગાળા દરમિયાન વાતાવરણીય અસ્થિરતા જોવા મળશે। આવનારી કલાકોની અંદર રાજ્યના કયા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ પડશે, જળબંબાકાર જેવા માહોલ સર્જાશે એ પહેલાં મિત્રો ગુજરાતના હવામાન વિભાગ તરફથી ખાસ મિત્રો જે નકશો રજૂ થયો છે એ નકશા વિશે મિત્રો આપણે સવિસ્તાર જાણકારી મેળવીએ એ પહેલાં મિત્રો 28 અને 29 તારીખના રોજ વરસાદને લઈને હાલ મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે। એમાં મિત્રો અત્યારે 3 પ્રકારના એલર્ટો સમગ્ર ગુજરાતમાં જાહેર થયા છે, જેમાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટનું સિગ્નલ સમગ્ર ગુજરાતમાં લાગી ગયું છે। જેમાં ખાસ મિત્રો રેડ એલર્ટના વિશે વાત કરીએ તો હવે પછીની કલાકોમાં ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર, બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે હવે પછીની કલાકોમાં કચ્છ લાગુના વિસ્તારની સાથે સાથે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ અને મિત્રો ખાસ કરીને જામનગર લાગુના વિસ્તારની અંદર હવામાન વિભાગે ભારે વરસાદ, અત્યંત ભારે વરસાદ વરસવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે। તો મિત્રો હવે પછીની કલાકોમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ખાસ મિત્રો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા લાગુના વિસ્તારની અંદર પણ આગામી કલાકોમાં અતિ ભારે વરસાદ, જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ પામશે। તો દક્ષિણી ગુજરાતના ભાગોની સાથે અત્યારે જે તમે ભાગ જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો ખાસ કરીને મિત્રો આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર।
સાથે સાથે મિત્રો 28 તારીખ તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે રહેશે, કારણ કે મિત્રો હવે પછીના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતમાં લાગી ગયું છે યલો એલર્ટનું સિગ્નલ સાથે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ. તો મિત્રો કચ્છ લાગુના વિસ્તારમાં હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ પડશે. લાઈવ વરસાદ પડવાને લઈને હવામાન વિભાગની નવી નક્કોર આગાહી સામે આવી છે. 29 તારીખનો નકશો જોઈ શકો છો. 30 તારીખનો નકશો પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યો છે, જેમાં મિત્રો ગુજરાતમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. એમને લઈને પણ નવી નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવે મિત્રો 29 તારીખના રોજ વરસાદી જે સિસ્ટમ હતી એ થોડીક નબળી પડશે, તો છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. જેમાં મિત્રો ખાસ કરીને હવે પછી 29 તારીખના રોજ કચ્છ લાગુના વિસ્તારની અંદર વરસાદ પડશે. તો બીજી તરફ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો, જેમાં ભાવનગર છે, અમરેલી છે અને ગીર સોમનાથ લાગુના વિસ્તારની અંદર વરસાદ વરસવાને લઈને યલો એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે. આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજુ પણ આગામી કલાકોમાં ભારે પવનો ફૂંકાશે. વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે. આમ મિત્રો 30 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ગુજરાતમાં નહિવત જેવો વરસાદ પડશે, પરંતુ 1 જુલાઈના રોજ ફરી એકવાર વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થશે અને બીજી તારીખે તો ગુજરાતના ઉત્તર ગુજરાતમાં જાણે આગ ફાટ્યું હોય, વાદળછાયું વાતાવરણ સર્જાશે. એમને લઈને મિત્રો આગાહી વિશે વાત કરીશું. સાથે 3 તારીખના રોજ પણ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર થયું છે. તો મિત્રો આ તમામ અપડેટ મેળવી એ પહેલાં મિત્રો વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે ગુજરાત તરફ એક નહીં પરંતુ 2 સિસ્ટમનો ખતરો છે અત્યારે ટોળાતો જોવા મળી રહ્યો છે. હાલ મિત્રો તમને બતાવી દઈએ કે અત્યારે સેટેલાઇટ પિક્ચર અને જે અત્યારે વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી લેવામાં આવેલા જે અત્યારે લેટેસ્ટ આંકડા છે, નવા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં મિત્રો એક વરસાદી સિસ્ટમ ઉત્તર ભારતના ભાગો તરફથી આગળ વધશે અને બીજી એક બંગાળની ખાડીમાં બની રહેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એ વરસાદી સિસ્ટમ આગળ વધશે. મિત્રો જો આ બંને વરસાદી સિસ્ટમ એકબીજામાં મર્જ થશે, એકબીજા સાથે જોડાઈ જશે, તો ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમનો ખતરો વધારે ટોળાતો જોવા મળશે. તો ગુજરાતમાં મિત્રો અંધારિયા વરસાદ પડવાને લઈને હવામાન વિભાગની સાથે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ ગુજરાતમાં અંધારિયા વરસાદ, જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ પામવાને લઈને પણ નવી નક્કોર આગાહી વ્યક્ત કરી છે. જેમાં મિત્રો જુલાઈ મહિનાના શરૂઆતના સમયગાળા દરમિયાન આ બંને સિસ્ટમો એકબીજાને મર્જ થશે. જેમાં મિત્રો તમે 3 તારીખના રોજ જોઈ શકો છો તો ઉત્તર ગુજરાતના ભાગોમાં જાણે આબ ફાટ્યું હોય, ભારે વરસાદ વરસવાને લઈને વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર લાગી ગયું છે રેડ એલર્ટ. અને મિત્રો ગણતરીની કલાકો બાકી છે. ઘરની બહાર નીકળતા પહેલાં મિત્રો આજના આ વિડીયોને અંત સુધી જોઈ લેજો અને ઘરની બહાર જો તમે નીકળો તો છત્રી અને રેનકોટ સાથે રાખજો, કારણ કે હવે પછીના દિવસોની અંદર ગુજરાતમાં મિત્રો તમે જોઈ શકો છો જેમાં અમદાવાદ લાગુના વિસ્તારથી લઈને ગાંધીનગર, આ સાથે મિત્રો ગાંધીનગર આજુબાજુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો ધોળકા લાગુના વિસ્તાર છે, વિરમગામ છે, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારની સાથે લુણાવાડા છે, હિંમતનગરમાં તો મિત્રો જાણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ પામશે. સિટીઓમાં પાણીના દ્રશ્યો સામે આવશે. તો આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં તો વરસાદ પડશે જ, પરંતુ કચ્છ લાગુના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આગામી દિવસોની અંદર, આગામી કલાકોની અંદર ગુજરાતમાં જોવા મળશે. તો ગુજરાતનો દરિયો પણ ગાંડોતુર અત્યારે બનતો જોવા મળી રહ્યો છે, જેમાં અરબ સાગરની અંદર તો ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. તો ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર, ગુજરાત નજીક આવી રહ્યું છે વર્ષ 2025નો પ્રથમ વાવાઝોડું. આ વાવાઝોડા જેવી જ વરસાદી સિસ્ટમ છે ગુજરાતમાં ભારે પવનો ફૂંકાવાની શરૂઆત અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં થતી જોવા મળી છે, જેની ઝડપ 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહેશે. અને હવે પછીના દિવસોમાં ખાસ મિત્રો રેન અને ઠંડર એટલે કે મિત્રો વીજળી પડવાને લઈને પણ હવામાન સમાચાર સામે આવી શકે છે. જેમાં મિત્રો તમે 28, 29 તારીખના રોજ તમે જોઈ શકો છો વાતાવરણ સૂકું, પરંતુ 1, 2 અને 3 તારીખના રોજ તો ઉત્તર ગુજરાતના ભાગોની સાથે કચ્છ લાગુના વિસ્તારની અંદર મેઘરાજા ગુજરાતને તબાહ કરતા હોય, આંધી તુફાન વંટોળ સાથે મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસવાના હોય તેવા નક્કોર હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. તો આગામી દિવસો માટે ગુજરાતવાસીઓને સાવચેત રહેવું પડશે, જેમાં 5 તારીખ આસપાસ પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની શરૂઆત થશે. અને મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 6 તારીખના રોજ મધ્ય ભારતના વિસ્તારોમાં આ વરસાદી સિસ્ટમની ભારે અસર જોવા મળશે. મિત્રો જો વાતાવરણ અને મોડલમાં ચેન્જ થશે તો આ પરિસ્થિતિને અનુકૂળ નવા જ વિડીયોમાં તમને તમામ માહિતી આપીશું. આ પહેલાં મિત્રો તમે જોઈ શકો છો ત્યારે ગુજરાતમાં બરોબરનો વરસાદી ખેલ જામ્યો. ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હાલનું તમે સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો છો ગુજરાતમાં અને ગુજરાતની નજીક હવે પછી આ વરસાદી સિસ્ટમ જે અત્યારે આ ઘેરાયેલી છે, આ વરસાદી સિસ્ટમ આમ તો અરબ સાગરના દરિયામાં ખાસ કરી મિત્રો આ વાદળો, કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે.
અને એક બીજી વરસાદી સિસ્ટમ જે અત્યારે બંગાળની ખાડીથી આગળ વધી છે અને બીજી એક અરબ સાગરમાંથી આગળ વધી છે. આમ મિત્રો આ બંને વરસાદી સિસ્ટમના ભાગરૂપે ગુજરાતમાં આગામી દિવસોની અંદર આગામી કલાકોની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈએ પણ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે. હજુ કંઈ સમજાતું નથી મિત્રો. ચોમાસાનું વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં જ્યારે પણ વરસાદ પડે છે ત્યાં 1-2 ઇંચ નહીં પરંતુ મિત્રો 8થી લઈને 10 ઇંચ સુધીના, ખાસ કરીને 8થી લઈને 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડતા હોય તો પાણીના દ્રશ્યો સામે આવતા હોય છે. નદી નાળાઓ છલકાતા હોય છે, રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા હોય છે, નવજીવન અસ્તવ્યસ્ત થતું હોય છે. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવતી હોય છે. આવી જ હવે વરસાદી સિસ્ટમ અત્યારે બનતી જોવા મળી રહી છે અને આ વરસાદી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધતી જશે તેમ તેમ વાતાવરણીય ભાગરૂપી ગુજરાતના દ્વારકા લાગુના વિસ્તારની સાથે જામનગર આ સાથે જૂનાગઢ લાગુના વિસ્તારની અંદર પણ હવે પછીના દિવસોની અંદર ધોધમાર વરસાદ પડશે. આ મિત્રો આજે વહેલી સવારથી જ પોરબંદર લાગુના વિસ્તારની અંદર હવામાન વિભાગથી ભારે વરસાદ વરસવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે. પરંતુ મિત્રો જો મોડેલોના આધારે તમે જોઈ શકો છો તો હાલ મિત્રો ઇસ્કોન મોડલના વિશે આપણે વાત કરીએ તો ઇસ્કોન મોડલ અત્યારે શું કહી રહ્યું છે તો ઇસ્કોન મોડલ તો મિત્રો આ વરસાદી સિસ્ટમ ગુજરાતને આગળ વધતી જોવા મળે છે. ગુજરાતમાં તાહિમામ દર્શાવતી આ ઇસ્કોનનું મોડલ કહી રહ્યું છે અને જેમના ભાગરૂપે હવે પછી દ્વારકા લાગુનો વારો છે. દ્વારકા મિત્રો પાણીમાં ડૂબતું હશે, સાથે હવે પછી કચ્છ લાગુના વિસ્તારમાં પણ ગણતરીની કલાકોમાં આભ ફાટવાને લઈને જળબંબાકાર અને મિત્રો ધોધમાર વરસાદ, વીજળીના કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે. ઇસ્કોન મોડલના માધ્યમથી તમે જોઈ શકો છો હવે પછી ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ આગામી દિવસો સુધી માછીમારોને દરિયો ન ખેડવા, સાવચેત રહેવા માટે હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈએ આગાહી વ્યક્ત કરી છે અને પરેશભાઈએ કહ્યું એટલે પાક્કું. પરેશભાઈ આજથી 1 થી 2 દિવસ પહેલાં કહ્યું હતું કે 3 થી લઈને 4 દિવસ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે, વાવાઝોડા બનશે, નવી સાયક્લોનિક સર્ક્યુલેશન વરસાદી સિસ્ટમ ગુજરાતને ધમરોળશે. મિત્રો ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ હવે પછીની કલાકોમાં વીજળી પડવાને લઈને સમાચાર સામે આવી શકે છે તો સાવચેત રહેજો. ખાસ મિત્રો ગુજરાતવાસીઓ ઘરની બહાર નીકળતાની ખાસ મિત્રો છત્રી રેનકોટ સાથે રાખજો કારણ કે ગુજરાતમાં હવે પછીના સમયમાં અમુક ભાગોમાં હળવા તો અમુક ભાગોમાં ધોધમાર વરસાદ પડશે. જેમાં ભાવનગર આજુબાજુના વિસ્તાર જેમાં મિત્રો તમે જોઈ શકો છો સોનગઢ લાગુના વિસ્તારની સાથે ખડસલિયા પાલિતાના લાગુના વિસ્તારની અંદર પણ અત્યારે ધીમી ધારે વરસાદ તો અમુક ભાગોમાં ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ અત્યારે વરસાદી સિસ્ટમની ખૂબ જ પ્રમાણમાં અસર જોવા મળશે અને હવે પછીના દિવસોની અંદર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાને લઈને પણ હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાતો દ્વારા પણ જુદી આગાહી સામે આવી છે. પરંતુ મિત્રો 1લી અને 2જી તારીખના રોજ તમે જોઈ શકો છો એક બંગાળની ખાડીમાંથી આવી રહેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ અને બીજી એક અરબ સાગર અને મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બની રહેલી જે વરસાદી સિસ્ટમના ભાગરૂપે આ બંને સિસ્ટમો જો એકબીજામાં મર્જ થશે તો ગુજરાતમાં અંધારિયા વરસાદ વરસવાને લઈને